ભગવાનના અવતાર કેટલા, ક્યાં ક્યાં? માનવ માત્રના જીવનું પરમ લક્ષ્ય શું? અને છેલ્લો પ્રશ્ન કરે, જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન લીલા કરે, આ પૃથ્વીને ભગવાન છોડીને જતા રહે, પછી ધર્મ કમ શરણ ગતો, ધર્મ કેના શરણ ગયો? સૂતજી મહારાજ આ પ્રશ્ન સાંભળે શૌનકાદી ઋષિઓ ખૂબ પ્રસન્ન થાય. ઋષિઓ, આપના 6 પ્રશ્નોના ઉત્તર આપો. એ પહેલા હું મારા ગુરુજીનું સ્મરણ કરું, મંગલાચરણ કરું. 2 શ્લોકની અંદર સૂતજી મહારાજ ખૂબ સુંદર મંગલાચરણ કરે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરાજુહા પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ સૌના ગુરુજી. સૂતજી મહારાજ સુખદેવજી મહારાજને નમસ્કાર. માત્ર 2 શ્લોકની અંદર મંગલાચરણ કરે, પણ સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા કૌશિકી સંહિતામાં વિસ્તારથી છે. ગોલોકધામની અંદર પ્રિયા પ્રીતમનો નિત્ય નિવાસ. પૃથ્વી ઉપર ભગવાન પોતાના અવતારની ભૂમિકાનું નિર્માણ કરતા હોય, ભગવતી શક્તિ, પરમાત્માની આહલાદિની શક્તિ જગદંબા એ પણ પૃથ્વી ઉપર લીલા માટે અવતાર ધારણ કરવાની ભૂમિકા રચતા હોય. એ ગોલોકધામમાં જગદંબાનો એક પાળેલો સુખ પોપટ એમને ખ્યાલ આવે, દુઃખી થઈ જાય. માં પૂછે જગદંબા, સુખ આપ શા માટે દુઃખી છો? માં, આપ મને છોડીને જતા રહેશો? હા વત્સ. માં, આપ ન જાઓ તો ન ચાલે. બેટા, અમારે ભક્તોના હૃદયમાં અમારી લીલા માધુરી દ્વારા, લીલા ચરિત્રો દ્વારા ભક્તિને ફેલાવવા માટે, ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટે, લીલા માટે થઈ અને પૃથ્વી પર જવું પડે. માં, તો મને પણ સાથે લઈ જાઓ. તમે ત્યાં શું કરશો બેટા? માં, આપ મધુર મધુર લીલા કરશો, હું તમારી લીલાઓનું ગાન કરીશ. સારું, તમે પણ પધારો. એક સમયની વાત, નારદજી મહારાજ ભ્રમણ કરતા કરતા કૈલાશ પર્વત પર પહોંચ્યા. મા ભગવતી ભવાની નારદજીને જુએ, ઊભા થાય. નારદજી પણ ભવાનીને નમસ્કાર કરે. મા ભવાની સ્વાગત કરે, આવો આવો નારદજી. મહાદેવના દર્શન કરે. ભોળાનાથ એ તો સમાધિમગ્ન છે. ઘણા સમયે નારદજી આપનું આગમન થયું. માં, ખોટું ન લગાડશો, પણ હમણાં હું સંસારીઓને ત્યાં ખૂબ ઓછો જાઉં છું. અનુભવો થોડા કેવા છે. કેમ? માં, સુર નર મુનિ સબ કી નીતિ, સ્વાર્થ લાગત કરહી સબ પ્રીતિ. સંસારીઓ સ્વાર્થથી જ એકબીજાને પ્રેમ કરે છે. અને માં, એવું મને ગમે, એટલે હમણાં હું સંસારીઓને ત્યાં ખૂબ ઓછો જાઉં છું. માં ભવાની કે, નારદજી, બરાબર આપની વાત, પણ એ નિયમ બધે લાગુ ન પડે. જુઓ, અમે પણ સંસારી છીએ. તમે જે વાત કરો છો અમારે ત્યાં ક્યાંય લાગુ પડે છે? અરે, અમારા સંસારની તો શું વાત કરું? તમે જુઓ, અમારા સંસારમાં તો વેરી શત્રુ પણ મિત્ર બનીને રહે. જો મારા નાના પુત્ર ગણેશ, એમનું વાહન મૂષક, અને મહાદેવના ગળામાં નાગ, તનવ સર્પજાલ, બંને એકબીજાના વિરોધી. બે એકબીજાના વિરોધી, મૂષક અને સર્પ, છતાંય સાથે રહે. મારા મોટા પુત્ર કાર્તિકેયનું વાહન મોર, મોર અને સર્પ, એ પણ એકબીજાના વિરોધી. પણ જુઓ, ત્રણેય સાથે બેઠા છે.
અચ્છા, ભોળાનાથનું વાહન નંદી, મારું વાહન સિંહ, એ પણ બંને સાચી વાત છે. અમારા સંસારમાં તો શત્રુ પણ મિત્ર બનીને રહે. નારદજી, મારા ભોળાનાથ તો એટલા બધા ભોળા છે કે સમાધિ ખુલશે ને તો કેટલું ભજન કર્યું ને એ પણ મને કહી. નારદજી કે માં પોતાના સંસારના બહુ વખાણ કરે છે, કંઈક ચમત્કાર દેખાડો. માં આપની વાત સાચી છે, પણ એક પ્રશ્ન થયો. શું? માં ભગવાન ભોળાનાથે પોતાના ગળામાં જે મુંડમાલા ધારણ કરેલી છે, એ બધા મણકા, એ બધી ખોપડીઓ, એ મુંડ, એ શેના છે? કોના છે? કેવો એવો ભાગ્યશાળી જીવ છે કે જેના મુંડની માલા ભગવાન ભોળાનાથ પોતાના કંઠમાં ધારણ કરે. હવે માં ભવાની મૂંઝાણા. નારદજી, એ તો મને ખ્યાલ નથી. નારદજી હસવા. ના નારદજી, એવું નહીં, મને પણ આવો ક્યારે વિચાર નથી આવ્યો. મેં પૂછ્યું નથી, મેં ભોળાનાથ માં. હવે બસ મને કદાચ કોઈ પૂછે કે ભોળાનાથના ગળામાં મુંડમાલા ધારણ કરેલી છે, કોની છે, મને ખ્યાલ ન હોય તો ચાલે. તમે તો એના અર્ધાંગીની છો, તમને તો ખબર હોવી જ જોઈએ ને માં. તમને ખબર ન હોય તો અમને કોને પૂછવા જાય? તમે તો કહો છો ને કે ભોળાનાથ તો જેટલો તપ કરે એ પણ મને કહી દે. તમને આ ખબર નથી? અરે નારદજી, એવું નથી, મને જ કોઈ એવો પ્રશ્ન નથી. ખૂબ સમજાવે નારદજી છે, ન માને. સારું માં, તમને તો ખબર છે મને શાપ છે, હું જાજી વાર રહું નહીં. આજ્ઞા આપો, હું પ્રસ્થાન કરું. બરાબર જ્યાં નારદજી પ્રસ્થાન કરવા જાય, ભોળાનાથની સમાધિ ખુલે. મહાદેવને પણ નમસ્કાર કરે. અરે નારદજી, ક્યાં ચાલો છો? બેસો. અરે ના ભોળાનાથ, મા સાથે ઘણો સત્સંગ થયો, હવે હું જાઉં, હું પ્રસ્થાન કરું, મારું કામ પૂરું થયું. નારદજી પ્રસ્થાન કરે અને જ્યાં મા ભવાની ઉપર દ્રષ્ટિ પડે, મા ભવાની મોઢું ફૂલાવીને બેઠા છે. સમજી ગયા. નારદજી આવ્યો હતો. દેવી, શું થયું? વાત ન કરો મારી સાથે, તમે મારી સાથે કપટ કર્યો છે. અરે દેવી, હું તમારી સાથે કપટ કરું? હા. ના, શું વાત છે, જણાવો. આ તમારા ગળામાં જે મુંડમાલા તમે ધારણ કરેલી છે, એ બધા મણકા ક્યાં જીવના છે? મહાદેવ હસવા લાગ્યા. અરે દેવી, તમને ખ્યાલ છે આ મારા ગળામાં મુંડમાલાના જેટલા મણકા છે ને, એ બધા જ તમારા છે. અચ્છા મહારાજ, મતલબ મારો આટલી વાર જન્મ થયો છે ને આટલી બધી વાર મૃત્યુ થયું છે? હા દેવ, તો તમે મહાન કપટ કર્યું છે મારી સાથે. જન્મ અને મરણનો ચક્કર મારી પાછળ છે, તો આપની પાસે એવી તો કઈ વિદ્યા છે કે આપનો જન્મ ન થાય, મૃત્યુ પણ ન થાય? દેવી, મેં અમર કથાનું શ્રવણ કર્યું છે, તો મહાદેવ મારે પણ એ અમર કથાનું શ્રવણ કરવું છે અને અત્યારે જ કરવું છે. ભગવાન સમજી ગયા. સ્ત્રી હટશે ના. જો દેવી, આ કથા હું આપને સંભળાવું, પણ બે શરત છે. એક, આ કથા માત્ર તમારા પૂરતી જ છે, આપે જ સાંભળવાની છે, કારણ આ કથા જે સાંભળે અમર થઈ જાય. માટે આજુબાજુમાં આપણા બંને સિવાય ત્રીજું કોઈ હોવું ન જોઈએ. અને બીજી શરત, હું સમાધિ મગ્ન થઈ અને કથા સંભળાવીશ, માટે તમારે મને હોકારો દેતા રહેવો. તમારો હોકારો બંધ થશે, તમારી કથા બંધ થશે. ભલે ભગવાન. આજુબાજુમાં દ્રષ્ટિ કરે. ભગવાન ભોળાનાથ એવું ડમરું વગાડે કે ડમરુના નાદથી ત્યાંથી સૌ જીવ એ સ્થાન છોડીને જતા રહે. જાઓ દેવી, એકવાર દ્રષ્ટિ કરો, કોઈ છે તો નહીં? માં ભવાની દ્રષ્ટિ કરે. ના ભોળાનાથ, કોઈ નથી. ભોળાનાથ આંખ બંધ કરીને પરમાત્માની અમર કથાનું શ્રવણ માં ભવાનીને કરે. કોઈ જીવ તો ત્યાં ઉપસ્થિત નહીં, પણ એ જ સમયે પરમાત્માની લીલા
કે એક પોપટના બચ્ચાનો ઈંડામાંથી જન્મ થાય, આ અમર કથાના પ્રતાપીનું પોષણ થાય. એ શુક પોપટ એમાં એવા ગુણ હોય કે અનુકરણ કરતા તરત શીખે. માં ભવાનીના સાનિધ્યમાં બેઠા બેઠા એ પણ કથા શ્રવણ કરે. માં ભવાની સમયે સમયે હોંકારો આપે, એનું અનુકરણ કરતા શીખી ગયા. 10મ સ્કંદ સુધીની કથા માં ભવાનીએ સાંભળી. 11મા સ્કંદની ગૂઢ કથાઓ જ્યાં શરૂ થઈ ને માં ભવાનીની આંખો બંધ થવા લાગી. માટે રાધે રાધે બોલો, બોલો રાધે રાધે. જો માં ભવાનીની નીંદર આવી જતી હોય તો અમારો શું વાંક? એટલે રાધે રાધે, રાધે રાધે. માં ભવાનીની આંખ બંધ થાય અને હવે પેલું શુક પોપટ એ હોંકારો આવે. 12 સ્કંદની કથા પૂરી થઈ અને મહાદેવ જય જયકાર બોલાવે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય ઘોષ થયો અને માં ભવાનીની આંખો ઉઘડી. હા ભોળાનાથ, પછી શું? દેવી કથા પૂરી થઈ. તમે નતા સાંભળતા? ક્ષમા કરશો ભગવાન. 10મ સ્કંદ સુધીની કથા તમે સાંભળી પણ પછી મારી આંખ બંધ થઈ. અચ્છા, તો આ હોકારો કોણ આપતું? જ્યાં દ્રષ્ટિ પડે તો નાનું એવું પોપટનું બચ્ચું. ક્રોધ આવે, ત્રિશૂલ લઈ અને પાછળ થાય. એ શુક આગળ, ભોળાનાથ પાછળ. ઉડતા ઉડતા વ્યાસજીની ગુફાની અંદર પ્રવેશ કરે. કૌશિકી સંહિતામાં ખૂબ વિસ્તારથી આ સુખદેવજી મહારાજના પ્રાગટ્યનો પ્રસંગ છે. વ્યાસજીની ગુફામાં પ્રવેશ કરે. ભોળાનાથ પણ ત્યાં જાય. વ્યાસજી પણ આશ્ચર્યચકિત થાય કે અરે ભોળાનાથ, મારું જીવન સફળ થયું, આપના દર્શન પ્રાપ્ત થયા, આમ સહસા આપ પ્રગટ થયા, આટલી શીઘ્રતાથી આપ ક્યાં જાઓ છો? ક્યાંથી આવો છો? અરે હું ચોરનો પીછો કરું છું. અચ્છા. વ્યાસજી કે મહારાજ ક્યાં મળી ગયો ચોર? અરે કૈલાસમાં. અચ્છા મહારાજ, ક્ષમા કરશો પણ આપને ત્યાંથી ચોર શું ચોરી કરશે? ગલે મંદમાલમ તનુ સર્પજાલમ. આપના ઘરેણા તો એવા છે કે દૂરથી એ ભય લાગે. કયો ચોર એનો સ્પર્શ કરે? નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય. પણ એ જ ભોળાનાથ ચપટી બહુ તમે ખજાના કુબેર. મહારાજ, આપને ત્યાં કોણ ચોર ચોરી કરવા આવે? વ્યાસજી, ધનની ચોરીની વાત નથી, મારી અમર કથા ચોરીથી સાંભળી. હું એને છોડીશ નહીં, એને મૃત્યુ દંડ આપીશ. વ્યાસજી હસવા લાગે. મહારાજ, એક બાજુ કહો છો કે અમર કથા સાંભળી નથી, બીજી બાજુ કહો છો કે હું એને મૃત્યુ દંડ આપીશ. જો આપ એનો વધ કરો તો અમર કથાનું કોઈ મહત્વ નથી. એટલે પછી ભગવાન ભોળાનાથને વિચાર આવ્યો કે જેવી હરિની ઈચ્છા, કદાચ આ કથા એના શ્રવણમાં લખેલી હશે ભાગ્યમાં, અને સાંભળી હશે, પણ પરમાત્માથી ભયભીત થઈ અને વ્યાસજીના પત્નીના ઉદરમાં એ શુક પ્રવેશ કરે. કથાના પ્રતાપે એને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. હવે જેને ભગવાન ભોળાનાથના મુખેથી અમર કથા સાંભળી હોય અને પછી તો એ જન્મ ધારણ કરતા કેટલો ભયભીત થાય. 12 વર્ષ સુધી માતાના ઉદરમાં રહે પણ જન્મ ધારણ ન કરે. વ્યાસજી મહારાજ સમજાવે, પુત્ર, આપના પ્રાગટ્યનો સમય જતો રહ્યો, આપ પ્રગટ થાઓ. નહીં મહારાજ, હું જેવો જન્મ લઈશ એટલે માયાના બંધનમાં બંધાઈ ગઈશ. જેમ નિર્મલ જળની ધારા આકાશમાં હોય ત્યાં સુધી તો નિર્મલ હોય, પણ જેવી ભૂમિના સ્પર્શમાં આવે એટલે જળ મલિન થઈ જાય. એમ જીવ જ્યાં સુધી માતાના ગર્ભમાં હોય ત્યાં સુધી તો વિશુદ્ધ જ્ઞાનથી પરિપૂર્ણ હોય, પણ જેવો આ સંસારમાં એ જન્મ ધારણ કરે એટલે માયાના બંધનમાં બંધાઈ જાય. ભૂમિ પરત ઢાવર પાની, ભૂમિ પરત ઢાવર
જીવહી માયા લિપટાની, જીમ જીવહી માયા લિપટાની. જેમ નિર્મલ જળ પૃથ્વીના સ્પર્શમાં આવે અને મલિન થઈ જાય, એમ જીવ આ સંસારમાં જન્મ લે એટલે માયાના બંધનમાં બંધાઈ લે. માટે પિતાશ્રી જ્યાં સુધી પરમાત્મા ગર્ભમાં મને દર્શન આપી મારા મસ્તક ઉપર હાથ મૂકીને મને વચન ના આપે ને ત્યાં સુધી હું જન્મ નહીં લઉં. વ્યાસજી મહારાજ ભગવાનને પ્રાર્થના, સાક્ષાત ભગવાન શ્રી હરિ નારાયણ સુખદેવજી મહારાજને માતાના ગર્ભમાં દર્શન આપે, પોતાના મસ્તક પોતાનો હાથ સુખદેવજી મહારાજના મસ્તક ઉપર પધરાવે કે આપ જન્મ ધારણ કરો, હું આપને વચન આપું છું મારી માયા આપને બાંધી લઈશ. મામેવ એક પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે, પિતાજીમાં કીધું છે જે મારા શરણમાં આવે એ આ માયાને તરી શકે. અને સુખદેવજી મહારાજનો જન્મ થાય અને જન્મતાની સાથે યમ પ્રવ્રજંતમ અનુપેતમ ઉપેત કૃત્યમ, જન્મ લઈ અને સુખદેવજી મહારાજ એ ઘર અને સંસારનો ત્યાગ કરી વન તરફ દોડવા લાગે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા જતા રહે. હજુ તો અનુપેતમ યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા અને છતાંય ઉપેત કૃત્યમ, જેનું કોઈ જ કર્મ બાકી નથી. વ્યાસજી મહારાજ પુત્ર મોહથી એમની પાછળ દોડે છે, પુત્ર પુત્ર કહીને બોલાવે છે અને છતાંય તેમણે પાછળ ફરીને એકવાર પણ જોયું. આવા પરમહંસ પરિવ્રાજક યસ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમે, આવા સુખદેવજી મહારાજ જેમણે સમગ્ર ધર્મ ગ્રંથોને એકત્રિત કરી અને એના સાર સર્વસ્વરૂપ શ્રીમદ ભાગવતજી આપણને પ્રદાન કર્યો. જેમ દૂધમાંથી ઘી અને એ ઘીનો દીવો અને એ દીપ પ્રજ્વલિત થાય અને અંધકારને દૂર કરે, એમ સમસ્ત શાસ્ત્રોના સારરૂપી ઘી એટલે શ્રીમદ ભાગવતજી અને સુખદેવજીના મુખેથી એ ભાગવતજી એટલે દીપ પ્રજ્વલિત કર્યો. અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. અજ્ઞાન રૂપી અંધકારની અંદર ભટકતા જીવોને માર્ગ બતાવવા માટે થઈ અને સુખદેવજી મહારાજે આ જ્ઞાન દીપ પ્રજ્વલિત કર્યો છે. એવા સુખદેવજી મહારાજને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. ખૂબ સુંદર મંગલાચરણ સૂતજી મહારાજ કરે અને હવે શૌનકાદી ઋષિઓના 6 પ્રશ્નોનો ઉત્તર આપે. સવૈ પુંસાં પરો ધર્મો યતો ભક્તિરધોક્ષરે. મનુષ્ય માત્રનું પરમ લક્ષ્ય શું? આવો પ્રશ્ન સૂતજી મહારાજ ઉત્તર આપે, ઋષિઓ સવૈ પુંસાં પરો ધર્મ, મનુષ્યનો પરમ ધર્મ છે પરમાત્માની ભક્તિ કરવી. એ ભક્તિ કેવી હોવી જોઈએ? અહૈતુક્ય પ્રતિહતા, ભક્તિ અહેતુકી હોવી જોઈએ, અપ્રતિહતા હોવી જોઈએ, હેતુ રહિત ભક્તિ હોવી જોઈએ, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. આપણે ભક્તિ તો છે પણ કેવી ભક્તિ? મારા બોર્ડની એક્ઝામ છે ને આટલા ટકા આવી જાય તો હું આ પ્રસાદ કરીશ, ભક્તિ જ છે. એ પણ આગળ પણ કથાઓમાં આવશે, એની ભક્તિ કહેવાય. વાંધો નહીં, પ્રારંભ છે, શરૂઆત છે. કારણ કે આપણે કલિયુગના જીવ છીએ, ચમત્કાર વગર નમસ્કાર નથી. કોઈક ચમત્કાર દેખાડે તો તરત એની ભક્તિ કરવા માંડીએ, સાચું ખોટું કઈ વિચાર્યું એ પણ વાંધો નહીં, ભક્તિ જ છે. પણ શાસ્ત્રો એવું કહે છે, ભાગવત એવું કહે છે કે પરમાત્માની ભક્તિ અહેતુકી હોવી છે, હેતુ રહિત, નિષ્કામ, એમાં કોઈ કામના નથી. અને અપ્રતિહતા, જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલનારી ભક્તિ હોવી છે. કામ થાય ત્યાં સુધી ભક્તિ, અને જો ભગવાનને પ્રાર્થના કરી હોય એ પ્રમાણે કામ ન થાય તો કોણ તમે અને કોણ હું, એવી ભક્તિ. જો નિષ્કામ ભક્તિ હોય, જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલનારી ભક્તિ હોય તો એ ભક્તિને ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય બે સંતાન પ્રગટ થાય.
અને સંતાન હોય તો જ એ સ્ત્રીને માતૃ સુખ પ્રાપ્ત થાય અને માતૃત્વ પ્રાપ્ત થાય તો એ સ્ત્રીનું જીવન પરિપૂર્ણ કહેવાય. સંતાન રહિત એ સ્ત્રીને પણ ગમે નહીં. એમ ભક્તિ મહારાણી આપણા હૃદયમાં બિરાજમાન થાય પણ એકલા જ બિરાજમાન થાય. એમને ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય નામના બે સંતાનો ન હોય માતાની સાથે તો ભક્તિ મહારાણીને કંઈક અપૂરતું લાગે, ગમે નહીં. એકલા ભક્તિ હોય, ભક્તિ છે પણ જ્ઞાન નથી, ભક્તિ કેમ કરવી એ ખબર નથી. એક સાસુમાં દરરોજનો નિત્યક્રમ ભક્તિ કરે ભગવાનની, સ્નાન વગેરે નિત્યકર્મ કરીને ભગવાન ઠાકોરજીને ખૂબ સુંદર સ્નાન કરાવે, ખૂબ સુંદર શૃંગાર કરે અને પછી ભગવાનની સામે બેસી અને 12 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરવી, આવો એમનો નિયમ. જ્યાં સુધી આ માળા સુધીનો ક્રમ પૂરો ન થાય ત્યાં સુધી પાણી ન પીવાય ને બોલાય પણ નહીં, આવો નિયમ લઈ લીધો. એક દિવસની વાત, ઠાકોરજીને સ્નાન કરાવ્યું, ખૂબ સુંદર શણગાર કર્યો અને પછી માળા ગૌમુખીમાં હાથ મૂકીને માળા ચાલુ કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે. આંખો બંધ છે, 2 માળા થઈ ને પછી વિચાર આવ્યો એટલે આંખ ધીમેથી ખોલી કે વહુ બેટાએ નાહી લીધું કે નહીં. આંખ ખોલી, હા રસોડામાં કંઈક અવાજ આવે છે, મતલબ વહુ બેટા આવી તો ગયા છે. વળી આંખો બંધ કરી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદી માળા થઈ એટલે વળી આંખ ખોલી કે અવાજ નથી આવતો, વહુ બેટા શું કરે છે. જોયું તો ચૂલા ઉપર દૂધ મૂક્યું છે અને વહુ બેટા ઘરે બહાર નીકળીને પાડોશી સાથે ગપ્પા કરે છે, સત્સંગ કરે છે, સવારનો સમય છે. સારું, કાંઈ વાંધો નહીં. વળી આંખ બંધ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદી માળા થઈને આંખ ખોલીને જોયું તો વહુ બેટા હજી આવ્યા નથી. એટલે આમ તો ડોકું નમાવીને રસોડામાં નજર કરી તો હજી દૂધ એ ચૂલા ઉપર છે, ગેસ ચાલુ છે. થોડી વાર થઈને દૂધ ઉભરાવા લાગ્યું, વહુ બેટા હજી બહાર જ છે. એટલે માળા ચાલુ છે, બોલાશે નહીં, ઊભું નહીં થવાય અને દૂધ એ ઉભરાશે. એટલે પછી બેઠા બેઠા જ ચાલુ કર્યું, અવાજ દે વહુ બેટાને આવી જાય. વહુ બેટા પોતાના સત્સંગ. થોડી વાર થઈને દૂધ ઉકળવા લાગ્યું, હવે તો ઉભરાવા લાગ્યું અને માળાની સ્પીડ વધે. જલ્દી માળા પૂરી થાય ને આજે હવે કહું બહુ આળસુ થઈ ગયા છે વહુ બેટા. શાસ્ત્ર ના પાડે આવી ભક્તિ. દૂધ ઉકળો એના કરતા તો લોહી વધારે વગાડે. અને એવી 12 માળા કરી એના કરતા ખાલી 12 વાર પણ મનથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી લીધો તોય પણ. કહેવાનો મતલબ જેટલી વાર ભગવાન પાસે બેસીએ એટલી વાર ભગવાનના થઈ જ બેસે. ઉપવાસ આપણે કહીએ ને, ઉપવાસ, ઉપવાસનો અર્થ ભૂખ્યા રહેવું એવો નથી. ઉપવાસ સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે સમીપે, વાસ એટલે નિવાસ. એ દિવસ પરમાત્માની બાજુમાં રહેવાનો દિવસ, પરમાત્માની બાજુમાં નિવાસ કરવો, એનું નામ ઉપવાસ. ઓલું તો કંઈ કામ ચીંધું હોય તો પછી એમ કહેવું પડે કે આજ નહીં થાય, મારે ઉપવાસ છે. પછી થાકી જવાય. તમે વારે ઘડીએ ચડ ઉતર કરવાનું કહો કે વજન ઉપાડવાનું. આજે જ ઉપવાસ છે ને આજે જ તમે કામ ચીંધો, એને ઉપવાસ ન કહેવાય કે ભૂખ્યા રહ્યા અને પછી સૂતા રહ્યા. એવો ઉપવાસ કામનો નહીં. ઉપવાસનો મતલબ પરમાત્માની નજીક નિવાસ કરવો, જીવનમાંથી એક દિવસ ભગવાન માટે કાઢવો, એનું નામ ઉપવાસ. ભક્તિ તો છે પણ જ્ઞાન નથી. ક્યારે આવ્યું ભક્તિ હોય, જ્ઞાન પણ હોય પણ વૈરાગ્ય ન હોય. બ્રાહ્મણોએ લિસ્ટ આપ્યું છે અને ઘરે સત્યનારાયણની કથા કરવાની છે અને કેળા લેવા નીકળ્યા. પૂછ્યું કેળા કેટલાના? તો કે આ 10 વાળા ને આ 15 વાળા. 10 વાળા આપો ને કથામાં લેવા કરે છે. વૈરાગ્ય ન હોય તો આવું થાય. આવી ભક્તિ કામ. જો મારે ખાવાના હોત તો 15 વાળા, પણ આ તો કથામાં ધરાવાના 10 વાળા. માટે જીવના હૃદયમાં ભક્તિ હોય એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય, પુત્રવતી ભક્તિ હોય તો
અને પુત્રવતી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથેની ભક્તિ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે. સવૈ પુંસામ પરો ધર્મ, મનુષ્યનું પરમ લક્ષ્ય ઋષિઓ એ જ છે. ધર્મસ્વનુષ્ઠિતઃ પુંસામ વિશ્વક્સેન કથાસુયઃ. ઋષિઓ આ ભક્તિ પરમાત્મામાં દ્રઢ થાય એ માટે મનુષ્ય જપ, તપ, હોમ, હવન, પૂજા, પાઠ, દાન ઇત્યાદિ અનેક પ્રકારના સત્કર્મ જેને જે ગમે એ કરે. કોઈને જપ કરવામાં આનંદ આવે, કોઈને યજ્ઞમાં આનંદ આવે, કોઈને પૂજામાં આનંદ આવે. પરમાત્માની અનેક પ્રકારની પૂજાઓ થાય, વિવિધ પૂજાઓ થાય. કોઈને પૂજામાં આનંદ આવે, કોઈને વ્રતમાં આનંદ આવે. પણ આ પૂજા, પાઠ, જપ, તપ, હોમ, હવન, વ્રત ઇત્યાદિ કરવાથી પણ જો પરમાત્માના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન ન થાય તો ભાગવત એમ કહે છે કે શ્રમ એવ હિ કેવલમ, એ માત્ર નિરર્થક પરિશ્રમ બનીને રહી શકે. કારણ કે આ બધા જ કર્મ એનો હેતુ છે પરમાત્માના ચરણમાં પ્રેમ પ્રાપ્ત થવો, પરમાત્માના ચરણમાં મન લાગે. એના માટે આ બધા સત્કર્મ છે. આ બધા સત્કર્મો સાધન છે, સાધ્ય પરમાત્મા છે. જપના માર્ગે, તપના માર્ગે, પૂજાના માર્ગે કે યજ્ઞના માર્ગે, દાનના માર્ગે, સત્કર્મના માર્ગે, કોઈ પણ માર્ગે પણ પરમાત્મા સુધી પહોંચવાનું લક્ષ્ય હોવું જોઈએ. ખાલી લક્ષ્ય જ નક્કી ન હોય અને ચાલતા રહીએ તો એ માત્ર પરિશ્રમ છે. ક્યાં જવાનું છે એ જ ખબર નથી, ક્યાં જવા નીકળ્યા છીએ નક્કી જ નથી, તો એ માત્ર પરિશ્રમ છે. માટે પૂજા, પાઠ, જપ, તપ, હોમ, હવન, યજ્ઞ, દાન, દક્ષિણા જે કરો એની પાછળ હેતુ હોવો જોઈએ પરમાત્મામાં પ્રેમ ઉત્પન્ન થાય, પરમાત્માના ચરણોમાં રતિ ઉત્પન્ન થાય, મન લાગે. ધર્મસ્ય હિ આપવર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે. ઋષિઓ આ અનેકવિધ મેં તમને જે ધર્મ કાર્યો કીધા એ ધર્મ કાર્યનું આચરણ અપવર્ગની પ્રાપ્તિ માટે થવું જોઈએ. અપવર્ગ એટલે મોક્ષ, મોક્ષની પ્રાપ્તિ માટે થવું જોઈએ, નહીં કે અર્થ પ્રાપ્તિ માટે. નહીં તો આપણે આજના સમયે જોઈએ તો ધર્મના અનુષ્ઠાનો પણ અર્થ માટે થાય. શાસ્ત્રો ના પાડે. અર્થ એટલે લક્ષ્મી, સંપત્તિ, ધન. ધર્મનું આચરણ ધન કમાવા માટે ન થવું જોઈએ, ધર્મનું આચરણ મોક્ષ પ્રાપ્તિ માટે થવું જોઈએ. ધર્મસ્ય યાપવર્ગસ્ય. અપવર્ગ જ્યાં પ વર્ગ નથી એને કહેવાય અપવર્ગ. આ બધી સંસ્કૃત ભાષા છે. મેં તમને પહેલા જ કીધું ને કે શાસ્ત્રોની ભાષા શાસ્ત્રની અનુસાર સમજવાના પ્રયત્ન કરે, આપણને અનુકૂળ લાગે. અત્યારે તો આપણી કક્કો બારખડી કંઈક બદલાઈ ગઈ છે. આપણે બધા બાળકોને હવે ન મ ગ જ એવી રીતે શીખવવાનું છે. કક્ક ગગઈ ગયું હવે ન મ ગ જ આવ્યું. પણ સંસ્કૃતની બારાક્ષરી કંઈક અલગ છે અને પરમ વૈજ્ઞાનિક છે. અને એ પ્રમાણે સંસ્કૃતની બારાક્ષરીમાં અલગ અલગ વર્ગ છે. ક વર્ગ તો એની અંદર 5 વર્ણ આવે, ક ખ ગ ઘ ઞ. ચ વર્ગ તો એની અંદર 5 અક્ષર આવે, ચ છ જ ઝ ઞ. ટ વર્ગ તો ટ ઠ ડ ઢ ણ. એવી રીતે પ વર્ગ એટલે પ ફ બ ભ ને મ. અને આ પ વર્ગ જ્યાં ન હોય એને કહેવાય અપવર્ગ એટલે કે મોક્ષ. આ શાસ્ત્રની ભાષા છે. મહારાજ આ પ વર્ગ જ્યાં ન હોય એને કેમ સમજવું? પ વર્ગના 5 અક્ષર પ એટલે પતન. જ્યાં ગયા પછી પતન ન થાય એને મોક્ષ કહેવાય. યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછું આવવું ન પડે, આવી શકાય નહીં, એને મોક્ષ કહેવાય. પછી બીજો અક્ષર ફ એટલે ફળની આશા, ફલાશા. ગીતાજી કહે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જેને મેળવી લીધા પછી કોઈ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા અધૂરી ન રહે એને મોક્ષ કહેવાય. ફ અને ત્રીજો અક્ષર બ એટલે બંધન. આ સંસારમાં કર્મનું બંધન લાગવું પડે.
સારા કર્મ કરો તો સારું ફળ ભોગવવું પડે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ ભોગવવું પડે. જેવા કર્મ એવું ફળ. ત્રિભિર્માસૈ ત્રિભિર પક્ષૈ ત્રિભિર વર્ષૈ ત્રિભિર દિનૈ. જેવું પણ કામ કરીએ ને એનું 3 ઘડી 3 મુહૂર્તની અંદર ફળ મળે. 3 મુહૂર્તમાં ફળ ન મળે તો 3 દિવસમાં મળે. 3 દિવસમાં નહીં તો 3 અઠવાડિયામાં, 3 પખવાડિયામાં, 3 મહિને, 3 વર્ષે, નહીં તો 3 જન્મે. પણ ફળ ભોગવવું પડે. મળે મળે ને મળે એ નક્કી. સારા કર્મ હોય તો સારું, ખરાબ હોય તો ખરાબ. આપણે ઘણીવાર ફરિયાદ કરતો હોય, મહારાજ આટલું સારું કામ કરું છું તો એ કંઈ ફળ નથી મળતું, પણ અગાઉના બાકી હોય ભોગવવાના. અને ઓલો દેખાય કે મહારાજ આટલું ખોટું કામ કરે છે તો એ જલસા કરે, પણ એને અગાઉના સારા કામના ફળ ભોગવવાના. મહારાજે કેમ ખબર પડે? આપણા શાસ્ત્રો આદેશ યથા ધેનુ સહસ્રેષુ વત્સો વિંદતિ માતરમ એવમાત્મકૃતમ કરમ. એક મોટા બધા મેદાનની અંદર 1000 ગાયોને એક સરખો જ શણગાર કરીને ઊભી રાખવામાં આવે અને પછી કોઈ એક ગાયના વાછરડાને છૂટું મૂકવામાં આવે તો એક સમાન શણગાર કરેલી હોવા છતાંય 1000 માંથી એ વાછરડું પોતાની માતા પાસે જ જઈને ઊભું રહે. એવી રીતે જીવના જે કર્મ હોય અનેક જન્મ બદલી જાય ને તો એ કર્મ એ જીવને શોધી જ લે. કારણ કે આપણે કહીએ છીએ કે આત્મા અજર અમર છે, શરીર તો વસ્ત્ર છે. આત્મા ખોડિયું બદલાવે, આત્મા એનો એ જ રહે, એટલે એના કર્મ એને ગોતી છે, શોધી જ લે, એના સુધી પહોંચી જ છે. માટે સારા કર્મ એ બંધન આપે, ખરાબ કર્મ એ બંધન આપે. પણ મોક્ષ એવું સ્થાન છે કે ત્યાં કોઈ કર્મ એ નથી, બંધન પણ નથી. એટલે અપવર્ગ. પ ફ બ અને પછી ભ એટલે ભય. આ મૃત્યુલોકની અંદર જીવ અનેક પ્રકારના ભયથી ભયભીત રહે. કેટલા ભય આપણને સતાવે અને અંતે મોટો ભય મૃત્યુ એ તો છે. પણ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા પછી, મોક્ષ પ્રાપ્ત થયા પછી કોઈ ભય ન રહે. માટે એ સ્થાન અપવર્ગ કહેવાય. અને છેલ્લો અક્ષર એટલે મ એટલે મૃત્યુ. અહીંયા જીવન છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ થયો એટલે મૃત્યુ નિશ્ચિત છે. પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી એક જળનું બિંદુ સિંધુમાં ભળી જાય પછી એને અલગ પાડી ન શકાય. એક ઘટાકાશ છે, પટાકાશમાં ભળી જાય. ગાગરમાં સાગર છે, એ સાગરમાં ગાગર જ્યારે જળ સમાઈ જાય પછી એ ગાગરમાં અલગ ન પાડી શકાય. એમ જીવ જ્યારે શિવમાં ભળી જાય પછી એને જન્મ મરણના ચક્કરમાંથી વચી મુક્ત થઈ જાય. પુનરપી જનનમ પુનરપી મરણમ એ એને લાગુ ન પડે. એને બંધન પણ નથી, ભય પણ નથી, એને મૃત્યુ પણ ન થાય. માટે અપવર્ગ મોક્ષ કહેવાય. ધર્મસ્ય હિ અપવર્ગસ્ય નાર્થોર્થાયો. અને એ મોક્ષ પ્રાપ્ત થાય એ માટે જે પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે એ તત્વને દરેક જીવે ઓળખવું જોઈએ. વદંતિ તત્ત્વવિદસ્ તત્વં યજ્ઞાનમદ્વયમ. એ તત્વને અલગ અલગ રીતે લોકો ઓળખે છે. કેવા કેવા નામથી? તો કે બ્રહ્મથી ઓળખે, કોઈ પરમાત્માથી ઓળખે, કોઈ ભગવાનથી ઓળખે. નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનારા યોગીઓ એને બ્રહ્મ કહે, કોઈ એને પરમાત્મા કહે, ભક્ત એ જ તત્વને ભગવાન કહે. તો મહારાજ બ્રહ્મ પરમાત્મા અને ભગવાનમાં કોઈ ફેર ખરો? ના. એકમ સદ વિપ્રા બહુધા વદંતિ. તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ભક્ત ભગવાન કહે, યોગીઓ એને પરમાત્મા કહે, તપસ્વીઓ એને પરબ્રહ્મ કહે. એમાં કોઈ ભેદ નહીં. બ્રહ્મ પણ એ, પરમાત્મા પણ એ, ભગવાન પણ એ. અને એ ભગવાનને પછી આપણે જે કોઈ નામ દઈએ, રામ કહીએ, કૃષ્ણ કહીએ, શિવ કહીએ, ગણેશ કહીએ કે દેવી કહીએ, અત્યારે તો એમાંય અંદરો અંદર ચાલે છે. આ ધર્મની હાનિ કહેવાય. આ ન થવું જોઈએ કે અમે આ દેવનું નામ ન લઈએ, અમે આ ભગવાનનું નામ ન લઈએ. આ
આ કયા ગ્રંથમાં લખ્યું છે? સનાતન ધર્મમાં તો ક્યાંય કોઈ ગ્રંથમાં એવું નથી લખ્યું કે આ દેવતાનું નામ ન લઈ શકાય. અરે આપણો ધર્મ તો એટલો વિસ્તૃત છે કે અન્ય ધર્મનો પણ સ્વીકાર કરે છે, એની એ ના નથી પાડતું. પણ કથિત એવા સ્વાર્થપૂર્ણ ધર્માચાર્યો કે જે એમ કહે છે કે એ ખોટું છે, અમારું જ સાચું, આને જ માનવાનું, આની પૂજા કરવાની, એનું નામ લેવાનું. આપણો ધર્મ એ વાતને ના પાડે છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતિ. તમને જે સ્વરૂપ પરમાત્માનું ગમે એ સ્વરૂપે તમે એને ભજી શકો. ચાહે તમે આ માર્ગે જાઓ કે પેલા માર્ગે જાઓ, ગંતવ્ય સ્થાન એક છે, પરમ તત્વ એક છે. પછી એ પરમાત્મા કયો, ભગવાન કયો, દેવ કયો, માતાજી કયો, દેવમાં પણ ભગવાનમાં પણ કોઈ પણ નામ કયો, બધું એક છે. નરસિંહ મહેતાએ આ વાત આપણને સમજાવી છે. અંતે તો હેમનું હેમ છે. ઘરેણા નોખા એટલા નામ નોખા, પણ અંતે તો હેમનું હેમ છે. પણ છતાંય વ્યવહારિક દ્રષ્ટિએ બ્રહ્મમાં, પરમાત્મામાં અને ભગવાનમાં થોડો થોડો ભેદ છે. મહારાજ, એ કેવી રીતે? નિર્ગુણ નિરાકાર હોય એને બ્રહ્મ કહેવાય, સગુણ નિરાકાર હોય એને પરમાત્મા કહેવાય, જે સગુણ સાકાર હોય એને ભગવાન કહેવાય. લૌકિક ઉદાહરણથી સમજો. આ સમગ્ર બ્રહ્માંડમાં વિદ્યુત શક્તિ વ્યાપ્ત છે. વિદ્યુત શક્તિ પહેલા એ હતી ને આજે પણ છે. ન એને જોઈ શકાય, ન એનો અનુભવ કરી શકાય, ને એનો ઉપયોગ કરી શકાય, પણ છતાંય અસ્તિત્વ તો છે. એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વ્યાખ્યામાં આવે. વૈજ્ઞાનિકોએ એ વિદ્યુત શક્તિનું સંશોધન કર્યું અને એને તારની અંદર કરંટના સ્વરૂપમાં પ્રવાહિત કર્યું. હવે એમાં ગુણ આવ્યો. હવે એને આપણે જોઈ ન શકીએ, પણ જો એને સ્પર્શ કરીએ તો અનુભવી શકાય. એનો કોઈ આકાર નથી, પણ અનુભવજન્ય થઈ એને સગુણ નિરાકાર કહેવાય. અને એ જ તારની સાથે કોઈ ઉપકરણ જોડી દેવામાં આવે, બલ્બ જોડવામાં આવે તો એ પ્રકાશ આપે, પંખો જોડીએ તો એ પવન આપે. એની અંદર ગુણ પણ આવ્યા, એ સગુણ થઈ અને સાકાર થઈ, પ્રકાશ આપી અને એમણે પોતાનો આકાર પણ આપણને દેખાડ્યો. એમ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, સગુણ નિરાકાર પરમાત્મા કહેવાય. અને એ જ પરબ્રહ્મ, પરમ તત્વ સગુણ સાકાર તરીકે ભગવાન બનીને આપણી સાથે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એટલે આ સમગ્ર બ્રહ્માંડમાં અણુ અણુમાં વ્યાપ્ત છે, પણ નથી આપણે એને જોઈ શકતા, પણ છતાંય એનું અસ્તિત્વ તો છે. એ જ સગુણ નિરાકાર યોગીઓ યમ નિયમ અષ્ટાંગ યોગ વડે ઉપાસના કરે અને એને અનુભવી શકાય, પણ એને જોઈ ન શકાય. એ જ પરમાત્મા, પણ એ જ પરમાત્મા રામ કૃષ્ણ સ્વરૂપે આપણી સાથે હસે, બોલે, રમે, જમે, ત્યારે સગુણ સાકાર થયો, એને ભગવાન નામથી ઓળખાય. તાત્વિક દ્રષ્ટિએ પરમ તત્વ એક છે, એમાં કોઈ ભેદ નથી, પણ વ્યવહારિક દ્રષ્ટિએ એની અંદર આટલો ભેદ ખરો. એક જ લોટમાંથી રોટલી બને, પૂરી બને, પરોઠા બને, પણ જેને પરોઠા ભાવે એને પૂરી ન કહેવાય, જેને રોટલી ભાવે પરોઠા, પણ અંતે એક જ છે. માટે જે માર્ગે, જે ભાવે, જે રીતે એને ભજી શકાય એ રીતે ભજીએ તો ગંતવ્ય સ્થાન એક જ છે. પરમાત્મા તત્વને ખૂબ વિશદ રીતે ભાગવતજીમાં વર્ણવ્યું, કારણ આગળ આપણે પરમાત્માના અલગ અલગ અવતારોની કથા સાંભળવી છે. એમાં રામ પણ આવશે, ને કૃષ્ણય આવશે, નૃસિંહ પણ આવશે, કૂર્મય આવશે, મત્સ્ય આવશે. અલગ અલગ અવતારોની કથા છે. એ બધા જ એક તત્વ છે. સમજાવવા માટે પરમાત્મા તત્વ ખૂબ વિશદ રીતે એ પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની ચાવી એટલે મનુષ્યનું શરીર, મનુષ્યનું ખોડિયું. 84 લાખ યોનિમાંથી મનુષ્ય દેહ એ સ્વર્ગના
અથવા તો મોક્ષના દરવાજા પર લગાવેલા તાળાની ચાવી છે. આ મનુષ્ય અવતારમાં જ મોક્ષ મેળવી શકાશે, પછી નહીં. ચાવી હાથમાં હોય, તાળું સામે હોય અને છતાંય જે તાળું ન ખોલી શકે એનાથી અભાગ્ય કોણ? 84 લાખ ચાવીઓનો જુડો સોંપી દીધો હોય કે આમાંની કોઈ એક છે, મળે ત્યારે તાળું ખોલીને જતા રહેજો. 84 લાખ ચાવીઓમાંથી સાચી ચાવી ક્યારે મળે? પણ આપણને હાથમાં આપી દીધી કે આ સાચી ચાવી છે અને આનાથી તાળું ખુલશે. પછી જે મોક્ષના દરવાજાનું તાળું ન ખોલી શકે એનાથી અભાગ્ય બીજો કોઈ. મને એવ મનુષ્યાનાં કારણં બંધ મોક્ષયો. મન છે એ જ બંધન અને મુક્તિ બંનેનું કારણ છે. ચાવી એક જ છે, આમ ફરે તો તાળું બંધ થશે અને આમ ફરે તો ખુલશે. હવે કઈ બાજુ ફેરવવી એ નક્કી આપણે કરવાનું છે. ચાવી એક જ છે. બંધન પણ એનાથી જ થશે, મુક્તિ પણ એનાથી. બહાર નીકળીને બહારથી જો બંધ કરશો તો બંધન થશે, અંદર જઈને ખોલશો તો ખુલી જશે. આપણે નક્કી કરવાનું છે. એક મોટું બધું વિશાળ ભવન, ખૂબ મોટું ભવન. એ ભવનની અંદર કોઈ એક અંધ વ્યક્તિ ફસાઈ ગયો. સાવ અંધ છે, દેખાતું નથી. ખૂબ વિશાળ ભવન છે. અંદર ફસાઈ ગયા, પુરાઈ ગયા. બહાર નીકળવું છે. કેવી રીતે નીકળવું? પોતાની બુદ્ધિ વાપરે. દેખાતું છે નહીં મને, માટે દિવાલના ટેકે ટેકે હાથ ફેરવતો જાઉં. દરવાજો આવે એટલે ત્યાંથી બહાર નીકળી જઈશ. કોઈ મદદ કરનાર હતું નહીં, એકલા જ પુરાઈ ગયા છે. એટલે દિવાલના ટેકે ટેકે ચાલવાનું શરૂ કર્યું. એક બાજુ ખૂણો આવ્યો એટલે ત્યાંથી વળવું પડ્યું બીજી બાજુ, કારણ કે મોટું બધું વિશાળ ભવન છે. માત્ર મધ્યમાં એક દ્વાર છે. ખૂણેથી વળ્યા, બીજી દિવાલ આવી, ચાલવા લાગ્યા, ત્રીજી દિવાલ આવી, ત્યાંથી પણ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા બરાબર માથામાં ખંજવાળ આવે. ખંજવાળી અને પાછો હાથ દિવાલ મારીને ચાલતા ગયા. એ જે 2 મિનિટ ખંજવાળવામાં કાઢી એટલામાં દરવાજો ચૂકે. દરવાજો ચૂકી ગયા એટલે ફરી પાછો આખું ચક્કર મારશે તો દરવાજો મળશે. આ વાત અંધ જીવની આપણને લાગુ પડે છે. 84 લાખ યોનીનું ચક્કર કાપી અને બરાબર દરવાજે પહોંચ્યા અને જો હવે ખંજવાળવામાં રહી ગયા, વિષય સુખ ભોગવવામાં જ માત્ર રહી ગયા અને હરિભજન ન કર્યું ને તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ જઠરે શયન, ફરી પાછો આખા ભવનનું ચક્કર કાપશો ને ત્યારે દરવાજા સુધી પહોંચશું. પછી ત્યારે નક્કી નહીં કે આપણાથી ખુલશે કે કેમ. તેથી હરિદ્વારમાં કથા કરશું ને કોઈ સમજાવવાવાળું મળશે કે કેમ. આજે જ સમજી જાય અને આ વખતે જ દરવાજો ખુલી જાય. પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દેહથી જ એને મેળવી શકાશે. અને માટે આહાર નિદ્રા ભય મૈથુન ચ સામાન્ય તત્ પશુભિર નરાણા. પશુઓમાં અને મનુષ્યમાં બધી જ વસ્તુ સમાન છે. એ પણ ભોજન કરે, મનુષ્યો પણ ભોજન કરે. એ પણ શયન કરે, મનુષ્યો પણ શયન કરે. એમને પણ ભય લાગે, મનુષ્યોને પણ ભય લાગે. એમને ત્યાં પણ બાળકો હોય, મનુષ્યને ત્યાં પણ બાળકો હોય. તો પશુઓથી મનુષ્ય વિશેષ કઈ રીતે છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. મનુષ્ય જીવનમાં ધર્મ એક એવી વસ્તુ છે જે અન્ય પશુઓથી એમને અલગ પાડે છે, પૃથક બનાવે છે, વિશેષ બનાવે છે. અને જો એ ધર્મ જ ન રહે મનુષ્યના જીવનમાં તો ધર્મેણ હિના પશુભિ સમાના. તો મનુષ્ય અને પશુમાં કોઈ ફેર ન રહે. કારણ કે ધર્મથી જ મનુષ્ય પશુઓથી શ્રેષ્ઠ છે. ખૂબ સુંદર ભગવત તત્વની ચર્ચા, અને આ ચર્ચા સાથે જ આજના દિવસની કથાને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. પ્રથમ દિવસની કથા હજી અવશિષ્ટ છે એટલે આપણે આવતીકાલે થોડો વધારે સમય ફાળવશું. આજે પ્રથમ દિવસ હતો, થોડું આગળ પાછળ થાય, પણ આવતીકાલથી 9 વાગે કથાનો પ્રારંભ થઈ જાય
એવી રીતે અને થોડું કદાચ આગળ પાછળ થાય, થોડુંક વહેલા મોડું થાય, કથા પાછળ થોડી વિલંબથી પૂરી થાય તો વાંધો નહીં. એટલે એ રીતે તૈયારીમાં એ રીતે થોડુંક એક્સ્ટ્રા પ્રસાદ લઈ અને પછી કથામાં બેસી. પણ આજના દિવસનો જે અવશિષ્ટ ભાગ છે એને આપણે કાલ પૂરો કરવાનો છે. અનેક પરમાત્માની સુમધુર લીલાઓનું આપણે શ્રવણ કરવાનું છે. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને આ કથા પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ કનૈયા શ્રી દ્વારિકાધીશ શ્રી ભાગવત ભગવાન સદગુરુ ઓમ નમઃ
ગંગા